નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 5/11/2025 બુધવારના રાશિ ભવિષ્ય પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તમે નવા આયોજનો કરી શકશો। આ સિવાય અગાઉના જે પણ કામો બાકી છે તે પણ તમે આજે સરળતાથી પૂર્ણ કરી શકશો। જો કે આજના દિવસે તમારે તકેદારી એ રાખવાની છે કે કોઈપણ કામ કરવામાં ઉતાવળ ન કરવી। ઉતાવળ કરશો તો તમને ધન હાનિ પણ થવાની શક્યતા છે, તો ખાસ બે વખત વિચારીને શાંતિથી નિર્ણય કરવો। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કાળજીપૂર્વક કામ કરવાનું છે। સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દ્વારા ધક્કા થઈ શકે છે। આ સિવાય આજના દિવસે તમે પોતાના પર પણ વધુ ખર્ચ કરો તેવી પ્રબળ શક્યતાઓ છે। આ ઉપરાંત તમે કોઈ ફોરેન સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો આ કામમાં પણ તમારે વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો ખાસ સાથ સહકાર મળશે। સમગ્ર દિવસ ખૂબ જ સારો રહેશે, જાણે નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું તમને આજના દિવસે લાગશે। મિત્રો દ્વારા રેફરન્સથી કોઈ ધંધો કે નોકરી પણ આજના દિવસે તમને મળે તેવી શક્યતાઓ છે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસે તમને તમારા કાર્યસ્થળે સહકર્મચારીઓનો ધાર્યો નહીં હોય તેવો સપોર્ટ મળશે। તેના કારણે જે અઘરા લાગતા જે કાર્યો હશે તે પણ આજના દિવસે સરળતાથી પૂર્ણ થશે। તમને આજના દિવસે નસીબનો જાણે ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો હોય તેવું લાગશે અને સમગ્ર દિવસ ખુશીમાં પૂર્ણ થશે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ એ તકેદારી રાખવાની છે કે સમગ્ર દિવસ દરમિયાન પિતા સાથે કોઈ વાદ વિવાદમાં ના ઉતરાય કે એમની સાથે કોઈ સંબંધ ન બગડે કોઈ કારણસર, તેની તમારે તકેદારી રાખવાની છે। આ સિવાય આજના દિવસે તમે કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી કરો તેવી પણ પ્રબળ શક્યતાઓ છે। આ ઉપરાંત આજના દિવસે તમારે કોઈ ગુરુ કે વડીલ વ્યક્તિને મળવાનું થાય અને તેની સાથે પણ વાદ વિવાદ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની છે। તેમની સાથે પણ તમારે વિવેકપૂર્ણ વર્તન કરવાનું છે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની છે। સમગ્ર દિવસ દરમિયાન જો તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ખાસ સાવધાનીપૂર્વક વ્હીકલ ચલાવવું, કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી નહીં। આ સિવાય તમારે કોઈ જૂના રોગની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય તો તમારે નિષ્કાળજી રાખીને હવે આ અંગેની ટ્રીટમેન્ટ કરાવીશું અને પછી બતાવીશું એવી આળસ ન રાખવી। ડૉક્ટરને કન્સલ્ટ કરીને નિયમિતપણે દવા લેતા રહેવી જોઈએ, જેથી કરીને તમારો બીમારીમાં અચાનક ખર્ચ ન થઈ શકે અને જીવન સુખમય પસાર થાય। આ સિવાય તમારે આજના દિવસે સાસરી પક્ષ સાથે પણ વાદ વિવાદ કરતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો, ખૂબ જ શાંતિથી દિવસને પસાર કરવો જોઈએ। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ મળશે। તેના કારણે જાણે નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું તમને લાગશે। આજના દિવસે બિઝનેસ દ્વારા આજના દિવસે લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના નવા આઈડિયા પણ તમને આપવામાં આવી શકે છે। જો કે તમારે તેની અમલવારી કરવામાં બે વખત વિચારીને પછી જ નિર્ણય કરવો। ઉતાવળથી જો તમે નિર્ણય લેશો તો તમને ધન હાનિ પણ થઈ શકે છે, તો ખાસ બે વખત વિચારીને સમજીને પછી જ કોઈપણ સાહસ કરવામાં આગળ વધવું જોઈએ। વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારીપૂર્વક દિવસને પસાર કરવાનો રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તમારે સિઝનલ બીમારીથી બચીને ચાલવાનું રહેશે। તમારે ખાસ તમારા રૂટીન પર ધ્યાન આપવું, જેથી કરીને સિઝનલ બીમારીમાં તમારે ખર્ચ કરવો ન પડે। આ સિવાય આજના દિવસે તમારે કોર્ટ કે કચેરીના પણ ધક્કા થઈ શકે છે અને તેમાં પણ તમારે ખર્ચ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજના દિવસે આ કાર્યમાં પણ થોડો વિલંબ થઈ શકે છે। ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તમને જો રિલેશનશિપમાં હશો તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર સાંપડશે। આ સિવાય આજના દિવસે તમે કોઈક નવી વસ્તુને શીખી શકો છો।
આ ઉપરાંત આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને આજના દિવસે ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે જો તમે જમીન કે મકાનનો સોદો કરવા વિચારી રહ્યા છો અને આ સોદામાં છેલ્લા ઘણા સમયથી જો વિઘ્ન આવતા હશે તો આજના દિવસે એ વિઘ્નો જાણે દૂર થતા હોય અને તમને પોઝિટિવ રિસ્પોન્સ મળતો હોય તેવું લાગશે. જો કે સોદામાં આગળ વધતા પહેલાં તમારે બેલેન્સ સાથે નિર્ણય કરવાનો રહેશે, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં. એ રીતે તમારે 2 વખત સમજી વિચારીને નિર્ણય કરવાનો રહેશે. કોઈપણ પ્રકારની ઉતાવળથી કોઈ પણ નિર્ણય ન લેવો. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમારે જૂના પાડોશીને મળવાનું થઈ શકે છે. આ સિવાય આજના દિવસે તમે નાના ભાઈ બહેનને પણ મળો તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે જો હાથમાં લીધું હશે તો આજના દિવસે સારી એવી સફળતા પણ તમને તેમાં મળશે. આ ઉપરાંત આજના દિવસે તમારે કોઈ જૂની કોઈ બાબત પાડોશી સાથે બગડી હોય, એટલે કે સંબંધો વણસ્યા હોય તો તેમાં પણ મીઠાશ આવતી જણાશે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આજના દિવસે દિવસના શરૂઆતથી જ ધન લાભ થતો જણાશે. દિવસ દરમિયાન તમને બિઝનેસમાં સારી એવી કમાણી સાંપડશે. આ ઉપરાંત આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાને કારણે જૂની યાદો તાજી થશે અને સમગ્ર દિવસ આનંદમય પસાર થશે. ખાસ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ, જેથી કરીને ગુસ્સો કે આવેશમાં આવીને કોઈની સાથે તમે સંબંધ બગાડી ન બેસો. આજના દિવસે ખાસ મેષ, ધન અને મીન આ રાશિના જાતકો જો રોકાણ કરતા હશે તો તેમને લાભ થવાની શક્યતા છે. જ્યારે વૃષભ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો ખાસ સંભાળીને નિર્ણય કરવો.